આપણા ગુજરાતનો સૌથી મોટો મેળો એ છે વૌઠાનો મેળો. હવે વૌઠાનો મેળો છે એનું આયોજન ક્યાં કરવામાં આવે છે? તો અમદાવાદ જિલ્લાની અંદર ધોળકા તાલુકામાં વૌઠા નામના ગામે આનું આયોજન કરવામાં આવે છે. સમયની વાત કરીએ તો કાર્તિકી 11 થી કાર્તિકી પૂર્ણિમાના દિવસોની અંદર આ વૌઠાના મેળાનું આયોજન કરવામાં આવે છે. આ મેળો ગુજરાતનો સૌથી મોટો મેળો છે, આ આપણે યાદ રાખી લઈશું. આ મેળાની અંદર ગધેડા, સૌથી વધારે ગધેડાની સાથે સાથે ઊંટના વ્યાપારો માટે પણ જાણીતો છે આ મેળો. એ તમે જોઈ શકો છો. આ વૌઠાના મેળાનો એક પાર્ટ બતાવે છે. આમ તો વૌઠાનો મેળો બહુ મોટો છે. આ પણ વૌઠાનો મેળો છે, આ પણ વૌઠાનો મેળો છે. તો જે મેળો ભરાય છે એની આજુબાજુની જગ્યાઓ છે ત્યાં આ રીતના ગધેડાઓ છે, પોતપોતાના ગધેડાને લઈને આવે છે. અ, ગ- જે કંકુ ગુલાલ છે એનાથી શણગારવામાં આવે છે અને અહીંયા ગધેડાઓની આપ-લે થાય છે. એટલે કે વેપારીઓ આવે છે અને કોઈને ગધેડું લેવું હોય તો અહીંયા તમે જશો તો ત્યાં તમને ગધેડું મળી જશે. સાથે સાથે જે ઊંટ છે, આ ઊંટ અને ઘોડો એનો પણ વેપાર આ વૌઠાના મેળાની અંદર થાય છે, પરંતુ સૌથી વધારે ગધેડાની આપ-લે થાય છે. ઊંટની આપ-લે માટેનો પણ એક મેળો છે, કાત્યકનો મેળો, જે પાટણની અંદર ભરાય છે. એની પણ વાત હમણાં આપણે કરીશું. ઓકે, હવે અહીંયા લખ્યું છે વૌઠાનો મેળો. આ વૌઠાનો મેળો છે ને, આ વૌઠાનો મેળામાં ખાસ એક વિશેષતા છે કે આ વૌઠા ગામ પાસે 7 નદીઓનો સંગમ થાય છે. હવે તમારા માઇન્ડની અંદર ક્વેશ્ચન થાય, સાહેબ એક જ જગ્યાએ 7 નદી આવીને મળે છે? તો ના, એવું નથી. એકચ્યુઅલી 2 જ નદીઓનો સંગમ થાય છે, પરંતુ એ 2 નદીઓની અંદર ભેગું થઈને 7 નદીઓનું પાણી છે. એટલે કે આમ તમે જુઓ તો આ સાબરમતી નદી છે અને અહીંયાથી આવે છે વાત્રક નદી. કઈ આવે છે? વાત્રક નદી આવે છે. આ રીતના વાત્રક નદી આવે છે. તો આ વૌઠા પાસે સાબરમતી અને વાત્રક, આ 2 નદીઓનો સંગમ થાય છે, પરંતુ આ વાત્રકની અંદર બીજી નદીઓ મળીને આવે છે. આ સાબરમતીની અંદર સાબર અને હાથમતી, આ નદી મળીને આવે છે. પછી આ વાત્રકની અંદર તમે વાત કરીએ તો વાત્રકની અંદર છે શેરડી છે, માજમ છે, મેસુઓ છે, એ નદી મળીને આવે છે. તો આ રીતના પછી અહીંયાથી ખારી નદી આવે છે. તો આ રીતના 7 નદીઓ ભેગી થઈને આ એનું જે પાણી છે, 7 નદીનું પાણી છે, આ વૌઠા પાસે તમે જોઈ શકો છો. તો અહીંયાથી તમે જો હાથમતી અને સાબર, તો આ 2 નદીઓ થઈ ગઈ. આ બંને ભેગી થાય છે પ્રાંતિજ પાસે અને સાબરમતી નદી બનાવે છે. તો સાબરમતી આવી છે. પછી અહીંયા વાત્રક છે. આ વાત્રકની અંદર મેસો, માજમ અને સેડી, આ 3 નદીઓ છે એ આ વાત્રક નદીને મળે છે અને પોતે વાત્રક. તો આ રીતના બીજી અહીંયા 4 નદીઓ છે, અહીંયા આવે છે. તો આ 2, આ 4 અને અહીંયાથી એક આવે છે ખારી નદી. તો આ રીતના તમે જોઈ શકો છો કે વૌઠા પાસે 7 નદીઓનું પાણી છે ભેગું થાય છે. તો સાબરમતી, હાથમતી, સાબરમતી એકચ્યુઅલી સાબર છે. ઓકે, સાબર હતી. સાબર અને હાથમતી નદી ભેગી થઈને સાબરમતી નદી બનાવે છે. પછી વાત્રક છે, મેસો છે, માઝમ, ખારી અને સેડી, આ 7 નદીઓનું પાણી સપ્ત સંગમ કહેવામાં આવે છે વૌઠાને. આગળ વાત કરીએ, અહીંયા ભાલકાંઠા અને નળકાંઠાના લોકો તેમજ ઠાકોર, રાણા, દરબાર, પછી કાછિયા પટેલ, રાજપૂતો આ સપ્ત સંગમમાં સ્નાન માટે આવે છે. આ મેળામાં તંબુ બાંધીને રહેવા માટેનો એક કહેવાય છે એક રિવાજ છે. સાથે સાથે શું કરે છે કે જ્યારે તંબુ બાંધીને રહે છે તો ત્યાં લોકો રેતીમાં ખાડો કરે છે અને ખાડો કરીને પૂનમના દિવસે દીવો મૂકે છે. અને આ જે પ્રથા તમે કહી શકો તો એનું પણ એક નામ છે, એનું નામ છે વાવ ગોપાવી. શું કહેવામાં આવે છે? વાવ ગોપાવી. તો આ બધા જે સમુદાયના લોકો છે એ આવે છે, રાતભર રોકાય છે, તંબુમાં રહે છે અને જ્યારે તંબુમાં રહે છે તો રાતના સમયે શું કરે છે? ખાડો ખોદીને અંદર દીવો મૂકે છે. અને આ જે પ્રથા છે એને વાવ ગોપાવી કહેવામાં આવે છે. એના પછી આગળ વાત કરીએ, ઇતિહાસની દ્રષ્ટિએ વાત કરીએ તો જે વિરાટ નગરી છે, જો તમે મહાભારત સારી રીતના જોઈ હોય તો જ્યારે ચોસનની રમત છે એ પૂર્ણ થાય છે, દ્રૌપદીનું ચીરહરણ થાય છે, એના પછી તમને ખબર જ છે કે મહાભારતની અંદર પાંડવોને વનવાસ મળે છે અને એ વનવાસમાં જે છેલ્લું વર્ષ હોય છે એ અજ્ઞાતવાસ હોય છે. અજ્ઞાતવાસનો મતલબ છુપાઈને રહેવાનું. જો એ અજ્ઞાતવાસમાં કોઈ એમને શોધી દે, પકડી લે કે ભાઈ આ જ પાંડવો છે, તો એમને ફરીથી વનવાસ મળતો. તો આ એની આખી એ કહેવાય છે કે એવું એ દંડ હતો. ઓકે, ચોસનના રમતના છેલ્લે એમને આ દંડ મળે છે. તો અજ્ઞાતવાસની અંદર છુપાઈને રહેવાનું હોય છે, અન્ય વેશ ધારણ કરીને એમને રહેવાનું હોય છે. તો અન્ય વેશ ધારણ કરીને રહેવાનું હોય છે તો એ કયું સ્થળ છે એ નક્કી કરે છે? તો વિરાટ નગરી. તો વિરાટના રાજાઓ છે, જ્યારે મહાભારતનું યુદ્ધ થાય છે તો એ સમયે પણ વિરાટના રાજા છે એ પાંડવો તરફથી લડે છે. તો આ જે વિરાટ નગરી, એવું કહેવામાં આવે છે કે આ વૌઠાનું જે ધોળકા છે ને, ધોળકા, એ સમયે પાંડવોના સમયે વિરાટ નગરી હતી, જ્યાં
પાંડવો દ્વારા અજ્ઞાતવાસ છે એ ભોગવવામાં આવ્યો હતો. તો ઇતિહાસની દ્રષ્ટિએ માનવામાં આવે છે કે મહાભારતના સમયે પાંડવો 1 વર્ષનો જે ગુપ્તવાસ, અજ્ઞાતવાસ કહેવામાં આવે છે, એ વિરાટ નગરી દ્વારકાની અંદર વિતાવ્યો હતો. એ દરમિયાન કારતક સુદ 11 થી પૂનમ સુધીના સમયગાળામાં ત્રિકાળ જ્ઞાની, તમને ખબર છે સહદેવ, પાંડવોમાં જે સહદેવ હોય છે એ ત્રિકાળ જ્ઞાની હોય છે. એટલે કે ભવિષ્ય છે એ જોઈ શકતો હોય છે, ભૂતકાળ પણ એમને ખબર હોય છે, વર્તમાનની પણ ખબર હોય છે. એમની સલાહથી 7 નદીઓનું સંગમ સ્થાન એટલે કે વૌઠા ખાતે યુધિષ્ઠિરનું રાજ તિલક કરવામાં આવ્યું હતું, જેથી હસ્તિનાપુરની ગાદી પ્રાપ્ત કરી શકાય. કારણ કે એમને નક્કી જ હતું કે આ વનવાસ પૂરો થાય પછી આપણે યુદ્ધ કરવાનું છે. ઓકે, કૌરવ ઉપર અટેક કરવાનું છે, મહાભારત કરવાનું છે. તો એમને ખબર જ હતી કે ભાઈ હવે મહાયુદ્ધ થવાનું છે અને યુદ્ધમાં કૌરવો હારશે અને હરાઈશું આપણે, અને એના પછી યુધિષ્ઠિર જે સૌથી મોટા પાંડવ હોય છે એમનું રાજ્યાભિષેક થશે. તો એ સમયે અજ્ઞાતવાસ દરમિયાન જ યુધિષ્ઠિરનું જે રાજ્યાભિષેક છે, રાજતિલક છે કરવામાં આવે છે. એ પણ આ જ જગ્યા છે એવું કહેવામાં આવે છે, એવી દંતકથા છે. અને અહીંયા છે એ રેતીનું સિંહાસન પણ બનાવવામાં આવે છે. એ સમયે પાંડવો દ્વારા આ સ્થાને રેતીનું સિંહાસન બનાવ્યું હતું અને શિવલિંગની પણ સ્થાપના કરી હતી. અહીંયા ઊંટની મોટી ગુજરી, સાથે સાથે ગધેડાનું બજાર ભરાય છે. મેં આગળ વાત કરી એમ અહીંયા ગધેડાના ગળે અને પીઠ પર લાલ, પીળો અને ગુલાબી અને કેસરી લગાવવામાં આવે છે. શું કલર? ઓકે, તો એ તમે જોઈ શકો છો આ રીતના રંગવામાં આવે છે અને એના પછી એનું લે વેચાણ થાય છે ગધેડાનું. આવી જ રીતના ઓછા સમયની અંદર મહત્વપૂર્ણ નોલેજ મેળવવા માટે અને મને સપોર્ટ કરવા માટે આજે જ આપણી યુટ્યુબ ચેનલ ટીચિંગ કિશન ક્લિપને સબસ્ક્રાઇબ કરો.